સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા. આપણે અત્યારે અંજીર ફાર્મમાં છીએ મોટા આકડિયા. ઓગસ્ટ મહિનામાં કટિંગ કર્યું હતું. અત્યારે આ ઝાડની પોઝિશન આપ જોઈ રહ્યા છો. અહીંયા અત્યારે આપણે ગલગોટા અને અંજીર પણ વચ્ચે વાવેલા છે. એલોવેરા વાવેલા છે અને આ સાધન માટે ઘાસ પૂરતું છે. આપણી વચ્ચે અત્યારે બહારથી મહેમાન આવેલા છે, એમની આપણે મુલાકાત લઈએ. તમારો પરિચય આપજો. ઘનશ્યામભાઈ ડોબરિયા. ઓકે. સારડિયા તેજસ પ્રાકૃતિક ફાર્મ. હા. કાળુભાઈ કથળભાઈ વાઘ, રાજુલા રામપરા 2. ઓકે. ભરતભાઈ નારોલા ગોઢાવદર કૃષિ પ્રાકૃતિક ફાર્મ. ઓકે, સરસ. હવે આ અંજીર ફાર્મની મુલાકાત તમે લીધી, તો તમારા આમાં કંઈ પ્રશ્ન હોય તો રજૂ કરો, જેથી બધાને ઉપયોગી. આ અંજીરની કઈ વેરાયટી છે ભાઈ? આ GHG120 અનિટેસ મલેશિયન વેરાયટી છે, જે મલેશિયાથી ટીસ્યુ પ્લાન્ટ મેં ઇમ્પોર્ટ કર્યા હતા અને આ ઇન્ડિયામાં ફર્સ્ટ વેરાયટી છે. બરાબર. આમાં 3 પાક આવે છે અને 6 મહિનામાં તમે વાવો પછી ઉત્પાદન ચાલુ થઈ જાય છે. બરાબર. આનો 1 વીઘાની અંદર કેટલું ઉત્પાદન આવે છે? 1 વીઘામાં તમને કહું કેમ કે વીઘા નાના મોટા છે. એકરમાં 545 છોડ હોય 8x10 અંતરે. બરાબર. અને એક છોડમાં અત્યારે અમારે જે ગયું ઉત્પાદન ગયું ને એ 15 થી 20 કિલોનું હતું. બરાબર. 2 પાકનું. પણ અમારે 2 પાક અમે નથી લીધા, એક જ પાક લીધો હતો. ઉનાળામાં પાણી ઓછું હતું એટલે અમારે એવરેજ 12 કિલોની એવરેજ પર છોડ દીઠ આવી હતી. બરાબર. શિયાળામાં એટલે ફેબ્રુઆરી માર્ચમાં. આના તમને જે મળે છો એનામાં કઈ તમે આની જે પ્રોસેસ કરીને શું બનાવો છો તમે? અમે અંજીર પાકે એટલે એમાંથી અંજીરનો પલ્પ બનાવીએ છીએ, અંજીરનો જામ બનાવીએ છીએ, અંજીર ક્રશ બનાવીએ છીએ, અંજીરનું અથાણું, અંજીર ચટણી, અંજીરની મીઠાઈ, અંજીરનું જ્યુસ અને અંજીરના ડ્રાય ફ્રૂટ 5 ક્વોલિટીના અલગ અલગ. એટલે તમે કોઈ મોલમાં સેલ કરો છો કે તમને ડાયરેક્ટ કસ્ટમર મળી રહી છે? અમને અત્યારે ડાયરેક્ટ કસ્ટમર મળે છે. આ 4 એકરનું ફાર્મ છે, એમાંથી અમે અત્યારે ડાયરેક્ટ જ સેલ કરીએ છીએ. પ્રોડક્ટ બનાવી લઈએ પછી અમે આખું વર્ષ વેચીએ છીએ. જે અમારે એક્ઝિબિશનો હોય ત્યાં પણ અમે જઈએ છીએ. કોઈ પણ જગ્યાએ અમારે પ્રાકૃતિક સ્ટોલ હોય તો ત્યાં અમે એમાં ભાગ લઈએ છીએ અને ત્યાં જ અમારો માલ વેચાઈ જાય છે. પછી એમાંથી અમારા ગ્રાહકો કસ્ટમરો રેગ્યુલર બંધાઈ જાય છે. બરાબર. અને આખા વર્ષના અંજીર કસ્ટમરો 5 કિલો 10 કિલો 20 કિલો લગી બધા આખા વર્ષના સ્ટોક કરી લે. પછી અમારી પાસે સિઝન પૂરી થાય ને તો પછી અમારી પાસે ડ્રાય ફ્રૂટ રહેતું નથી, બાકી પ્રોડક્ટ અમારી પાસે અવેલેબલ હોય છે ગમે ત્યારે. બરાબર. ખેડૂત માટે આપ શું મદદ કરી શકો છો કે વાવેતર કરે? ખેડૂત કોઈ પણ વાવેતર કરે તો અમે એને રોપા આપીએ, પછી અંજીર વાવવાની માહિતી આપીએ, રોપાનો ઉછેર કઈ થાય, રોગ કયો આવે છે, કયા ટાઈમે એનું ફ્રૂટ લેવું. એટલે જે કાંઈ અંજીરમાં પ્રોબ્લેમ આવે છે, કોઈ ખેડૂતને હજી ખબર જ નથી અંજીર ક્યારે ઉત્પાદન લેવું, ક્યારે પ્રોસેસ કરવી, શું પાક કેવું, એ કાંઈ માહિતી નથી હોતી. તો તમામ માર્ગદર્શન અમે એને આપીએ છીએ. સરસ. દિનેશભાઈ પોતે સુરત રહી અને અલગ અલગ એક્ઝિબિશનમાં જઈને પણ માર્કેટિંગ કરે છે. પોતે જ સુરત એનો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો છે, બિઝનેસ છે. એની સાથે પ્રાકૃતિક સુભાષ પાલેકર ખેતી કરી અને લોકોને માર્ગદર્શન પણ આપે છે અને ખેડૂતને ગ્રામમાં કઈ રીતે વેચી શકે, પોતાનો પાક પ્રોસેસિંગ કરી પેકિંગ કરીને પોતાના જ ભાવથી, એમાંય પણ એમની પાસે કોઠાસૂઝ છે કે ખેડૂત વેપારી કેમ બને તો ખેડૂત આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે. તો દિનેશભાઈ, તમારો પાક જે કરો છો તમે આ પ્રોસેસિંગ, એમાં ખેડૂતને ગ્રામમાં વેચે તો જ ફાયદો થવાનો અને આર્થિક રીતે આત્મનિર્ભર થવાનો, એ જ હેતુ છે ને? ઓકે. આમાં શું છે, ખેડૂતો જાતે પ્રોસેસ કરે એટલે મજૂરી ખર્ચ ન લાગે. પછી તમે પ્રોડક્શન તો કરો જ છો, ખેતી તો તમે કરો છો, એ કંઈ શીખવાડવાની જરૂર નથી. કારણ કે ખેડૂતો બનાવી શકે છે, પ્રોસેસ કરતા નથી, પેકિંગ કરતા નથી અને સેલ પોતે જાતે નથી કરતા. આ 2 પાર્ટ શીખવાની જરૂર છે. જો આ પાર્ટ એને આવડી જાય, ખેતી કરતા આવડી છે, એમાં આ 2 પાર્ટ આવડી જાય એટલે ખેડૂતને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી અને એ બિઝનેસમેન બની ગયો કહેવાય. મિત્રો, બીજી પદ્ધતિ એ છે કે પ્રાકૃતિક ખેતી કોને કહેવી, જંગલ મોડેલ કોને કહેવી. તમે જોઈ શકો છો દિનેશભાઈએ આ બેડ બનાવ્યો છે, ખડને કાઢતા નથી.
ખડની ઉપયોગિતા જ્યાં દિનેશભાઈના ફાર્મમાં જોવા મળે છે. આનો જે કાર્બન કુદરતી રીતે જે નિર્માણ થાય છે, કુદરતની વ્યવસ્થા પ્રમાણે જો એના પત્તા ખરે છે તો નીચે ખરે છે. આપણે જે આ ખડની પાછળ પડી ગયા છીએ. જો હકીકતમાં આવા જો ફાર્મ થાય તો આદર્શ ફાર્મ કહી શકાય. કોઈની દ્રષ્ટિ કામ કરે કે ના કરે મને એ ખબર નથી, પણ અમે પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છીએ. કોઈને ફાર્મ છે જે રાસાયણિક ખેતી કરે છે એને ગમશે નહીં. હકીકતમાં વાસ્તવિકતા સમજો, કુદરતની વ્યવસ્થા આમાં કામ કરી રહી છે. આમાં કોઈ પણ એક દાણો પણ ખાતર નાખવાની જરૂર નથી, કીટ નિયંત્રણ કરવાની જરૂર નથી. જમીનની અંદર આમાં ચોમાસામાં ગમે એટલું પાણી પડે આને નિકાલ મૂકવાની જરૂર નથી. આ રિચાર્જ થઈ જાય છે. કુદરતની વ્યવસ્થા છે, એક કુદરતી સારું કામ કરી રહ્યા છે. આદર્શ ફાર્મ દિનેશભાઈને ત્યાં આવ્યા, મારો વખાણ કરવો મારા સ્વભાવમાં નથી, પણ જે જોઈએ છે એ નરી આંખે અમે સત્ય વાસ્તવિકતા કહીએ છીએ. જો આ ટાઈપના ફાર્મ થાય તો દુનિયા માટે, એક લોકો માટે શું હોઈ શકે એનું તમે વિચાર કરી શકો. જંગલ મોડલ ફાર્મ એટલે પ્રકૃતિનું એક જતન કરે છે, જમીનમાં પાણી રિચાર્જ થાય છે, અને જે ગ્લોબલ વોર્મિંગમાં આ મોટો ઉપયોગિતા થાય છે. હું એવું નથી કહેતો કે તમે બધા કરો, પણ થોડા ફાર્મ આવા મોડલ ફાર્મ બનાવી અને પ્રકૃતિનું જો જતન કરવું હોય, વધારે જાળી કરવી હોય, તમારો પાક આવશે, તમારી આવક થશે. બીજા નંબરમાં આ ટાઈપનું થશે, જમીનમાં રિચાર્જ થશે. દિનેશભાઈ એક ચેક ડેમનું કામ કરી રહ્યા છે, એક ચેક ડેમનું કામ કરી રહ્યા છે. એટલું પાણી કદાચ બીજાનું પાણી આમાં આવશે ને તો પણ આમાં બહાર નહીં નીકળે. આ 100% ગેરંટી છે. મારી નજરે આવ્યું છે એ હું તમને હકીકત વાસ્તવિકતા કહું છું. આ ફાર્મની મુલાકાત લેવી જોઈએ, આપણું એકાદું આવું ફાર્મ બનાવવું જોઈએ. હકીકતમાં કુદરત જે કામ કરે છે તો પણ માણસને શ્વાસ માટે અંજીર પણ સારા છે. દિનેશભાઈ કેવું છે તો આના શું ગુણ છે દિનેશભાઈ એ પણ જણાવો. અંજીર એક સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે, કારણ કે કોરોના આવ્યો ત્યાર પછી જે કપનાશકમાં અંજીર વપરાણું છે, જે કોરોનામાં વાયરસ માટે જે અંજીર વપરાણું છે, તો કોરોનામાં જે વપરાણું તો એનાથી અત્યારે 3 ગણું વપરાશ 2024માં થઈ રહ્યો છે. કારણ કે કપનાશક છે અને એની અંદર ડાયાબિટીસ કંટ્રોલ કરવાની ક્ષમતા પણ છે, હ્યુમિડિટી વધારે છે, પ્લસ તમારું હૃદય એકદમ મજબૂત રાખે છે, હૃદયની તાકાત પૂરી પાડે છે. જ્યારે તમારું વધારે બ્લડની અંદર ટોક્સિન વધારે હોય છે, બ્લડ જાડું થતું હોય છે, તો એને તમારે રિમૂવ કરે છે અને એકદમ ક્લીન કરે છે. એટલે હૃદય માટે બેસ્ટ છે, લીવર માટે બેસ્ટ છે, અને શારીરિક પ્રોબ્લેમ કોઈ પણ હોય છે પુરુષોના એ પણ એમાં દૂર થાય છે. તો અંજીર દરેક રોગ માટે સક્ષમ છે, અને એના માટે અત્યારે ડૉક્ટરો પણ સજેસ્ટ કરી રહ્યા છે અંજીર ખાવાની. રોજ સવાર સાંજ 2 અંજીર ખાવાથી બહુ બધા ફાયદા છે. ખૂબ સરસ દિનેશભાઈ. સ્વસ્થ ભારતનું નિર્માણ કરવું છે, પ્રકૃતિનું જેને કામ કરવું છે. એક આ આહાર નથી, એક ઔષધિ છે. એક આહાર નથી, ઔષધિ છે. દિનેશભાઈને કહેવાનું એવું છે, આહાર એક વસ્તુ છે. આ ફાર્મ નથી, એક ચેક ડેમ જેવું કામ કરે છે, અને તમારું જે આવક છે એને બમણી કરે છે. ખાતરની કોઈ કુદરતી વ્યવસ્થા તમે આનું સડ છે એટલે સરસ મજાનું ખાતર થશે. આની અંદર તમે પુષ્કળ અળસિયાના છિદ્રો છે. બહુ સરસ ફાર્મ છે. જય ગૌ માતા. આપનો દિનેશભાઈ નંબર 9825943531 સમર્પણ અંજીર ફાર્મ. નંબર ફરી નોંધ કરજો, 9825943531 દિનેશભાઈ સવસૈયા. જય ગૌ માતા. જય ગૌ માતા.